નમસ્કાર, આપ જોઈ રહ્યા છો તારણ ન્યૂઝ અને હું છું બળદેવસિંહ ચૌહાણ. આવો જોઈએ આજના સમાચાર. અંબાજી ગબ્બર પાછળના વિસ્તારમાં પર્યાવરણ સંરક્ષણને વેગ આપવા માટે એક પેડ માં કે નામ અને ગ્રીન અરવલ્લી અભિયાન અંતર્ગત ભવ્ય મેગા પ્લાન્ટેશન કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં એક વૃક્ષ એક સંકલ્પના સંદેશ સાથે મોટી સંખ્યામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. અંબાજી ગબ્બર પાછળ 1 લાખ વૃક્ષો વાવવાનો સંકલ્પ લેવાયો હતો. કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરાયું હતું તેમજ ઉપસ્થિત લોકોને પર્યાવરણ જાળવણી અને વધુમાં વધુ વૃક્ષો વાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. મેગા પ્લાન્ટેશન કાર્યક્રમમાં વિધાનસભા અધ્યક્ષ શંકરસિંહ ચૌધરી, વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળી, જિલ્લા પ્રમુખ વસંતભાઈ પુરોહિત, બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર મિહિર પંડ્યા સહિતના મહાનુભાવો, અધિકારીઓ, પોલીસ જવાનો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. અંબાજીની હરિયાળી વધારવા અને આગામી પેઢી માટે સ્વચ્છ તથા પર્યાવરણમય વાતાવરણ ઊભું કરવાના સંકલ્પ સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં વૃક્ષારોપણ સાથે પર્યાવરણ જાગૃતિ અને જનજાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો. પોલીસ બંદોબસ્ત અને દાંતાન તાલુકા ગામો હજારોની સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો અને પ્રોગ્રામ બાદ ચુંદડીવાળા માતાજી મંદિરે જમણવારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઘણા લોકોએ ભોજનનો લાહો લીધો હતો. રિપોર્ટર વિષ્ણુ ઠાકોર સાથે તારણ ન્યૂઝ.